તો કેમ છે વિદ્યાર્થી મિત્રો? બાયોલોજી દર્પણમાં આપનું ફરીવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે ટોપિક છે એ ગુજરાત બોર્ડ દ્વારા વર્ષ 2020-21 દરમિયાન જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં વિજ્ઞાનની પરીક્ષા આપવાના છે એ માટે એની પેપર સ્ટાઇલ કયા પ્રકારની રહેશે, કયા પ્રકારના મુદ્દાઓ એમાં પૂછાશે, કયા પ્રકારના સવાલ જવાબો એમાં પૂછાશે, એની ચર્ચાઓ આપણે આ વિડીયો લેક્ચરમાં આપણે કરશું. ત્યારબાદ જે 30% સિલેબસ બાદ કરવામાં આવ્યો છે એની સિવાયનો જે 70% છે એમાંથી કયા ચેપ્ટરનો એટલે કે કયા પ્રકરણનો ગુણભાર કેટલો છે તો એના વિશે પણ આપણે ચર્ચાઓ કરશું. મિત્રો, જો આ વિડીયો તમે અંત સુધી જોજો, વિડીયો પસંદ આવે તો તમે સબસ્ક્રાઇબ કરી નાખો મારી ચેનલ, કે જેથી તમને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો શરૂઆત કરીએ. મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ જે છે 2020 અને 21 માટે ધોરણ 10નું વિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર અહીંયા તમને આપેલું છે, જેનો સમયગાળો ભલે 70% રાખ્યો હોય તો પણ એનો સમયગાળો 3 કલાકનો છે અને ટોટલ માર્ક્સ 80 છે. બાકીના 20 માર્ક્સ જે છે એ તમારા સ્કૂલ દ્વારા એ આપવામાં આવે છે. તો અહીંયા તમને ખબર છે કે હેતુઓ આ તમને તમને બધું જે ભણાવે છે એનો હેતુ શું છે તો કે તમારામાં એના વિશેનું જ્ઞાન આવે, પછી એના વિશે થોડીક સમજણ આવે અને પછી ઉપયોજન એટલે કે તમે એનો ઉપયોગ કરો. એટલે ટોટલ 100% તમારો અભ્યાસક્રમ લેવામાં આવે અને એમાંથી 80 માર્ક્સનું તમને આ ચેપ્ટરમાં અથવા તો આ જે પેપર જે છે આ પેપરમાં તમને પૂછવામાં આવશે. તો કેટલા માર્ક્સના પ્રશ્નો હશે, કેટલા ઓપ્શન આપશે, એ બધી ચર્ચાઓ આપણે હવે કરીએ. તો તમને અહીંયા પ્રશ્નના પ્રકાર આપેલા છે. તો કે કેટલા પ્રકાર? તો કે પહેલો 1 માર્કનો હશે કે જેમાં હેતુલક્ષી પ્રશ્નો હશે. તો હેતુલક્ષી પ્રશ્નોમાં કોઈ ઓપ્શન નથી, 24 પ્રશ્નો આવશે જેના 24 માર્ક્સ છે. પછી 2 માર્ક્સના પ્રશ્નો, એમાં ટોટલ કેટલા પ્રશ્નો આપશે? 12 પ્રશ્નો આપશે. લખવાના કેટલા થશે? માત્ર 9. એટલે 9 ગુણ્યા 2 એટલે કે 18 માર્ક્સના તમને 2 માર્ક્સના પ્રશ્નો પૂછાશે. ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્નો. તો કે ટૂંક જવાબી પ્રશ્નો એટલે કે એમાં આપણે મોટા ભાગે તમને તફાવત પૂછી શકે, ટૂંક નોંધ પૂછી શકે, કોઈ નામ નિર્દેશન વાળી આકૃતિ પૂછી શકે. એ જેવી એ લોકોને સમજાય એ પ્રમાણે તમારે એને માગ્યા મુજબ જવાબ આપવો પડે. એ કેટલા પ્રશ્નો હશે ટોટલ? તો કે 9 પ્રશ્નો હશે, પણ પૂછાશે માત્ર તમારે લખવાના છે 6 જ. 6 ગુણ્યા 3 એટલે કે 18 માર્ક્સનું એમાંથી પૂછાશે. પછી લાંબા પ્રશ્નો, સવિસ્તાર, કે આમાં જે કંઈ પણ ટોપિક પૂછ્યો હોય એના વિશે ડિટેલમાં બધું લખવું પડશે. તો એ ટોટલ કેટલા પ્રશ્નો પૂછાઈ જશે? તો કે 5 પ્રશ્નો પૂછાશે. આપ્યા છે 8, લખવાના છે 5, એટલે 4 પંચાને 20, એટલે ટોટલ 20 માર્ક્સના પેપરમાં તમને પ્રશ્નો પૂછાશે. એટલે ટોટલ આપો તો 24 + 18 + 18 + 20 એટલે કે 80 માર્ક્સનું તમને પેપર પડ્યું. હવે આ 80 માર્ક્સ જે ટોપિક રિમૂવ કરેલા છે તો એની સિવાયના જે ટોપિક છે એમાંથી પૂછાવાના છે. તો એના ગુણભાર પણ ડિવાઈડ થયેલા છે, એના માર્ક્સ જે પ્રકરણના માર્ક્સ છે તો એ આપણે જરાક જોઈએ અને સમજીએ. જે તમને અહીંયા આપેલા છે, અહીંયા તમને પ્રકરણનું નામ અને એના માર્ક્સ તમને આપેલા છે. તો પહેલાં જ કેમેસ્ટ્રી જુઓ એટલે કે રસાયણ વિજ્ઞાન, સી કેમેસ્ટ્રીના ટોટલ 25 માર્ક્સ. કેટલા માર્ક્સનું પૂછાશે? ચેપ્ટર 1, 2, 3, 4, 5
5 જે ચેપ્ટર છે એ 5માંથી મોટા ભાગે તમને 25 માર્ક્સનું પૂછાશે. હવે તમે વિચાર કરી જુઓ કે 25 માર્ક્સનું જો પૂછાય તો તમારે કેમેસ્ટ્રી તમે જો સંપૂર્ણ રીતે કરેલું છે બરોબર, તો તમારે 25માંથી 25 માર્ક્સ તમે એમાંથી કવર કરી શકો. પછી આવે છે જીવવિજ્ઞાન, બાયોલોજી. તો જીવવિજ્ઞાનના તમને જૈવિક ક્રિયાઓ કે જે નિયંત્રણ અને સંકલન, સજીવ કેવી રીતે પ્રજનન કરે છે, આનુવંશિકતા અને ઉદ્વિકાસ, એના ટોટલ કેટલા માર્ક્સ છે? 22 માર્ક્સ છે. એટલે તમે બાયોલોજી અને કેમેસ્ટ્રી એ બંને કરો તો તમે એટલીસ્ટ પાસિંગ માર્ક્સ તો તમે આરામથી લઈ શકો. પણ આપણે પાસિંગ માર્ક્સ નહીં, આપણે માર્ક્સને સ્કોર કરવાનો છે, ઘણા વધારે માર્ક્સ આપણે લેવાના છે. એટલા માટે પછીના જે છે કે જે પ્રકાશનું પરાવર્તન અને માનવ આંખ, કે જે લાઇટ ઉપર આખા, એટલે ટૂંકમાં એ કેવું તો કે પ્રકાશ ઉપરના જે ચેપ્ટર છે એના કેટલા માર્ક્સ છે? તો કે માત્ર 11 માર્ક છે. પણ એ 11 માર્ક ઓછા ન કહેવાય, એ 11 આપણે કવર કરવાના છે. પછી ઇઝી છે વિદ્યુત પ્રવાહ એટલે કે ફિઝિક્સ અને વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર, એ બંને ભેગા થઈને 12 માર્ક્સનું પૂછાશે. એ પણ તમારે યાદ રાખવાના છે. ઇઝી ચેપ્ટર્સ છે એટલે તમને આવડી પણ જશે. અને લાસ્ટમાં પર્યાવરણ, કે જે તમે નાનપણથી શીખતા આવો છો. તો જો કે ઉર્જાના સ્ત્રોતો, આપણું પર્યાવરણ અને નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન. તો એના આ જે 10 માર્ક્સ છે ને એ 10માંથી 10 આવવા જોઈએ, કારણ કે આ ચેપ્ટર ઇઝી છે અને સરળતાથી માર્ક્સને તમે કવર કરી શકો. તો 25, 22, 11, 12 અને 10 ટોટલ કરશો એટલે કે 80 માર્ક્સનું ટોટલ પેપર આપશે. બરાબર છે, પણ નિયમોને આધીન. કેવા નિયમો? તો કે અહીંયા તમને આપેલા છે, ગુણ અલગ અલગ હોય છે, પ્લસ જે આપણને પૂછેલું ન હોય એમાંથી પૂછાતું નથી. જે ટોપિક 30% જે ટોપિક રિમૂવ કરેલા છે એમાંથી એક શબ્દ પણ તમને પૂછાશે નહીં. હવે જુઓ અહીંયા તમને વિભાગ એ. વિભાગ એમાં બધા પ્રશ્નો કેવા હશે? ફરજિયાત હશે, જેમાં તમને MCQ પણ પૂછી શકે. પછી MRQ એટલે કે એક કરતાં વધારે જવાબવાળા MCQ પણ પૂછી શકે. પછી ખરા ખોટા પૂછી શકે, વિધાન વાક્યો પૂછી શકે, ખાલી જગ્યા, વ્યાખ્યા, સૂત્ર, એકમો, અતિ ટૂંક જવાબ એટલે કે એક શબ્દમાં આવતા હોય એવા. ત્યાર પછી પૂરું નામ આપો, ફૂલ ફોર્મ પૂછી શકે. પછી શબ્દો પૈકી અસંગતને ઓળખો, જે ખોટો શબ્દ હોય એ પસંદ કરવાનો, ક્રમમાં ગોઠવો, જોડકા જોડો. આવા અલગ અલગ પ્રકારના પ્રશ્નો તમને પૂછી શકે છે. 24 પ્રશ્નો પૂછશે, 24ના 24 માર્ક્સ છે. એમાં કોઈ પણ ઓપ્શન વાળા પ્રશ્ન નથી. બરોબર છે. હવે વિભાગ બી તરફ આપણે જઈએ. તો વિભાગ બીમાં ટોટલ કેટલા પ્રશ્નો પૂછશે? તો કે 12 પ્રશ્નો પૂછશે. લખવાના કેટલા? 9. ટોટલ માર્ક્સ 18. એટલે અહીંયાથી ઓપ્શન્સ શરૂ થઈ જશે. વિભાગ સી, કે જેમાં ટોટલ 9 પ્રશ્નો પૂછશે, લખવાના છે 6, માર્ક્સ થઈ જશે 18. એવી જ રીતે 4 માર્ક્સના પ્રશ્નો હશે, પૂછશે 8, લખવાના છે 5 અને 20 માર્ક્સ. બરોબર છે. તો આ રીતે તમારી પેપર સ્ટાઇલ પૂછાશે. પણ અહીંયા તમને નોંધ કરીને આપેલી છે, જે નોંધ તમારે સમજવી પડે કે અભ્યાસક્રમમાં જે રદ કરેલા પ્રકરણના મુદ્દાઓ છે એ પ્રશ્નો પૂછાશે નહીં. એટલે તમારા માટે આ વર્ષ થોડુંક ફાયદા માટે છે. તો તમે થોડુંક ધ્યાન દઈને તમે ભણશો તો તમે ઘણા માર્ક્સ, ઘણા ટકાવારી તમે કવર કરી શકશો અને આગળ તમારા અભ્યાસ માટે ઘણું કામ લાગશે. તો મિત્રો, અહીંયા આપણો આ વિડીયો પૂર્ણ થાય છે. જો તમને કાંઈ પ્રશ્ન હોય તો મારો મોબાઈલ નંબર લિંક ડિસ્ક્રિપ્શનમાં હું મૂકી દઈશ. અને કાંઈ ના સમજાય તો તમે મને એમાં કમેન્ટ સેક્શનમાં તમે કમેન્ટ કરીને મને પૂછી શકો છો. બરાબર છે. તમારા મિત્રોને શેર કરજો.
જે લોકો 10મામાં હોય અથવા તો જે લોકો 10મામાં આવવાના છે એમના માટે પણ થોડીક જાણકારી આ મદદરૂપ થઈ પડે. અને મિત્રો, આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી નાખો કે જેથી તમને આવનારા વિડીયોની તમને નોટિફિકેશન સરળતાથી મળતી રહે. ઓકે, થેન્ક યુ.